હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ ફિસ્કલ પોલિસી. બરાબર, કાલે એમ તો આપણે થોડું જોયેલું કે ફિસ્કલ પોલિસી કોને કહેવાય. તો ફિસ્કલ પોલિસી એને કહેવાય કે જ્યારે ગવર્મેન્ટે ફંડ રેઇઝ કરવો હોય, બરાબર છે, તો ત્યારે આ બધી જે પોલિસી છે, મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી, એનો યુઝ કરવામાં આવે છે. બરાબર, જે મોનિટરી પોલિસી છે એનો યુઝ શેના માટે કરવામાં આવે કે જે મની છે એની લિક્વિડિટી જે છે એને મોનિટર કરવા માટે અને રેગ્યુલેટ કરવા માટે. બરાબર છે, જે મની સપ્લાય છે પબ્લિકની અંદર એ કેવી રીતે થાય છે, એની સિસ્ટમ છે, બરાબર છે, તો એને મોનિટર કરવા માટે અને રેગ્યુલેટ કરવા માટે મોનિટરી પોલિસીનો યુઝ થાય છે. એવી રીતે ફંડ રેઇઝ કરવા માટે અહીંયા ફિસ્કલ પોલિસીનો યુઝ થાય છે. તો એ કેવી રીતે થાય છે? તો થ્રુ ટેક્સેશન એન્ડ પબ્લિક બોરોઈંગ. બરાબર, પબ્લિક બોરોઈંગ મેં ઓલરેડી તમને કીધું છે કે ટ્રેઝરી બિલ્સ છે, ગવર્મેન્ટ બોન્ડ્સ છે, કોર્પોરેટ શેર્સ છે, ડિબેન્ચર્સ છે, બરાબર છે, એનો અહીંયા યુઝ કરવામાં આવે છે. તો જે ફંડ રેઇઝિંગ જે છે એ આપણે ટેક્સેશન જે છે, બરાબર, એનાથી આપણે કરીએ છીએ. તો ટેક્સ કેવા કેવા પ્રકારના હોય? તો લાઇટ બિલ, વેરા બિલ, પાણીનું જે બિલ આવે છે એ, બરાબર છે, પછી બધી પ્રોડક્ટની પાછળ આપણે શું કરીએ છીએ, એની પાછળ બી આપણે ટેક્સ ચૂકવીએ છીએ. બરાબર, તો આ જ આખી પ્રોસેસ છે, બરાબર, કે જે ગવર્મેન્ટ જે છે, બરાબર છે, ધ પ્રોસેસ ઓફ ગવર્મેન્ટ ફાઇનાન્સિંગ અનલાઇક પ્રાઇવેટ ફાઇનાન્સિંગ ઇઝ ફર્સ્ટ ટુ ડિસાઇડ ધ રિક્વાયર્ડ પબ્લિક એક્સપેન્ડિચર્સ. બરાબર, તો જે આપણા માટે જે એક્સપેન્સીસનો યુઝ કરે છે ગવર્મેન્ટ, શેના માટે? કે ડેવલપમેન્ટ માટે. બરાબર, રોડ બનાવે છે, પછી સસ્તા ભાવે ઘર આપે છે, ઓકે, પબ્લિક ટોયલેટથી લઈને આજે બધી જ સુવિધા જે છે, બરાબર, હોસ્પિટલમાં ફ્રી હોસ્પિટલની સુવિધા, બરાબર છે, સસ્તા ભાવે દવા, મફતની દવા, બરાબર છે, પછી સ્ટ્રીટ લાઇટ જે છે એ, બ્રિજ બનાવે છે એ, બરાબર છે, પછી પબ્લિક માટે જે શાકભાજી અને ફ્રૂટ માર્કેટ માટે જે જગ્યા પ્રોવાઈડ કરે છે એ, બરાબર છે. આ બધી જ વસ્તુ છે ને, નાની નાની બધી જ વસ્તુ એની અંદર આવી જાય છે. બરાબર, આ પબ્લિક એક્સપેન્ડિચર્સ કહેવાય. BRTSની બસ, બરાબર, અત્યારે તો રેડ અને વ્હાઇટ કલરની બસ પણ ચાલુ થઈ છે, મિની બસ જેવી, ઓકે, એસી બસ, ઓકે. તો આ બધી સુવિધાઓ ગવર્મેન્ટ આપણને આપે છે, બરાબર. તો એ લોકો પાસે પૈસાનું ઝાડ નથી, ઓકે, કે એ લોકો પાસે બી એવું નથી કે નોટ છાપી દીધી ને પછી એનાથી પૈસા આપી દીધા, એવી રીતે નહીં થાય. બરાબર, એ આપણા શું કહેવાય કે મની પોલિસીની અંદર એ નથી આવતું. મનીને આપણે પહેલાં ઇકોનોમીની અંદર લઈ જવી પડે, બરાબર છે, તો એ લીગલ મની કહેવાય. તો એવી રીતે આ બધી વસ્તુ જે છે, સુવિધાઓ જે છે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એટલા માટે શું કરવામાં આવે છે? પબ્લિક પાસેથી જે ટેક્સ છે આપણા માટે જ છે, બરાબર છે, તો ઓફકોર્સ ખર્ચો પણ આપણે આપવાનો હોય, બરાબર છે. એટલે અહીંયા જે ટેક્સેશન સિસ્ટમ છે, બરાબર, એનાથી અહીંયા ફંડ રેઇઝ કરવામાં આવે છે, ઓકે. એ સિવાય પબ્લિક બોરોઈંગ, તો એની અંદર ટ્રેઝરી બિલ છે, ગવર્મેન્ટ બોન્ડ્સ છે, બરાબર, એ તમને બધું મેં કીધું છે. એના દ્વારા અહીંયા જે ફંડ છે એનું રાઇઝિંગ કરવામાં આવે છે. Then the major source of financing is taxation, public borrowing, income from investment and disinvestment of government asset are tapped. બરાબર, એવી રીતે જે મોટી મોટી કંપનીઓ હોય, બરાબર છે, એની અંદર બી ગવર્મેન્ટ જે છે એ ઇન્વેસ્ટ કરતી હોય, અમુક હિસ્સો ગવર્મેન્ટનો પણ હોય, બરાબર, કમ્પલસરી હોય છે એ વસ્તુ. પછી પબ્લિક સેક્ટરની અંદર બી જ્યાં ડેવલપમેન્ટ થતું હોય ને એની અંદર બી ગવર્મેન્ટ જે છે એ શું કરે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ધ ગેપ બિટવીન ધ પબ્લિક એક્સપેન્ડિચર એન્ડ અબોવ મેન્શન સોર્સિસ ઓફ ફંડ ઇઝ નોન એઝ ડિફિસિટ ફાઇનાન્સિંગ. આના પછી છે એની લિસ્ટિંગ. This gap is made from the introduction of fresh currency in the economy. As the injection of such new currency is not backed up by parallel wealth creation, it fuels the inflation. ચાલો હવે આગળ આપણે જે ફંડ રેઇઝિંગના મતલબ જે સોર્સિસ જોયા, બરાબર છે,
તો એ કયા કયા? તો એક તો ટેક્સ, બરાબર છે, ફંડ રેઝિંગની અંદર બીજું આવે છે ટ્રેઝરી બિલ, ગવર્મેન્ટ બોન્ડ્સ. ઓકે, તો એ જેટલા બી સોર્સિસ છે એના થ્રુ આપણે શું કરીએ છીએ કે પછી આરબીઆઈ જે છે એ એક ચોક્કસ સિસ્ટમ દ્વારા કોમર્શિયલ બેંકની અંદર પૈસા જવા દે છે, બરાબર છે. મતલબ પહેલાં આરબીઆઈમાં જાય, બરાબર, નોટ છપાઈને આરબીઆઈમાં જશે, પછી એ લોકો કોમર્શિયલ બેંકને આપશે, કોમર્શિયલ બેંકમાંથી ક્યાં જશે કે ભાઈ પબ્લિક પાસે આવે, બરાબર. એની એક છે ને સિસ્ટમ છે, બરાબર. તો એ સિસ્ટમથી એ લોકો અહીંયા જે મની છે ને, ફ્રેશ કરન્સી છે ને, એને ઇકોનોમીની અંદર મૂકે છે, બરાબર છે. તો જેવા એ નવી કરન્સી ઇકોનોમીની અંદર બહાર પાડે છે, પણ એને પેરેલલ વેલ્થ જ્યારે ફરીથી નથી મળતી, બરાબર છે, એ ફરીથી નથી મળતી, તો ત્યારે જે ઇન્ફ્લેશન છે ને એ ઊભું થાય છે, બરાબર છે. સો deficit financing is kept as low as possible through either restricting the public expenditure program or through increasing the tax revenue or public borrowing, બરાબર છે. તો આ ઇન્ફ્લેશન છે, એ ઇન્ફ્લેશનની અંદર તો ડિફિસિટ ફાઇનાન્સિંગ ઇઝ કેપ્ટ એઝ લો એઝ પોસિબલ થ્રુ આઈધર રિસ્ટ્રિક્ટિંગ ધ પબ્લિક એક્સપેન્ડિચર પ્રોગ્રામ, બરાબર છે. જે પબ્લિક એક્સપેન્ડિચર માટેના જે પ્રોગ્રામ બનાવેલા હોય ને એને અહીંયા રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવે છે, બરાબર છે. ક્યાં તો પછી શું કરવામાં આવે છે કે જેટલું બી રેવન્યુ છે ત્યાંથી ટેક્સ જે છે એ જનરેટ કરવામાં આવે છે, ટેક્સ ઇન્ક્રીઝ કરીને અહીંયા ટેક્સ રેવન્યુ જે છે એ જનરેટ કરવામાં આવે છે, કે પછી પબ્લિક બોરોઈંગ છે, બરાબર, એનો અહીંયા સહારો લેવામાં આવે છે. તો ફિસ્કલ પોલિસીની અહીંયા ડેફિનેશન આપણે જોઈએ. ધ ફિસ્કલ પોલિસી રિફર્સ ટુ ધ ફ્લક્ચ્યુએશન ઇન પબ્લિક એક્સપેન્ડિચર એન્ડ taxes that are designed to attain the macroeconomic goals of savings and investments. તો જે ફિસ્કલ પોલિસી છે એ શું છે? તો જે પબ્લિક એક્સપેન્ડિચર છે, પબ્લિક એક્સપેન્ડિચર મેં તમને ઓલરેડી સમજાવ્યા, બરાબર છે. અને જે ટેક્સ છે એની અંદર જ્યારે ફ્લક્ચ્યુએશન ઊભું થાય, બરાબર છે, તો એ ફ્લક્ચ્યુએશનને દૂર કરવા માટે અહીંયા જે મેક્રો ઇકોનોમી છે એની અંદર એક સ્ટ્રક્ચર જે છે એ ડિઝાઇન કરવામાં આવે છે, બરાબર છે. અને એની અંદરથી જે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર છે, અહીંયા લખ્યું છે આર ડિઝાઇન ટુ અટેન ધ મેક્રો ઇકોનોમિક ગોલ્સ ઓફ સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર છે. એના માટે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ અહીંયા આખી સિસ્ટમ જે છે એ ડિઝાઇન કરવામાં આવે છે, પ્રોગ્રામ જે છે એ ડિઝાઇન કરવામાં આવે છે. ઓકે, એના પછી બીજી એક ડેફિનેશન છે. ધ ફિસ્કલ પોલિસી ઇઝ અ ડેલિબરેટ ગવર્મેન્ટ એક્શન ડિરેક્ટેડ ટોવર્ડ્સ ધ level of government expenditure, transfer of income among citizens and levy of taxation, બરાબર. તો જે ફિસ્કલ પોલિસી છે એ ગવર્મેન્ટની એક એક્શન છે, કોના તરફ? તો ભાઈ જે લેવલ ઓફ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર છે એ, બરાબર, જે પબ્લિક માટે અહીંયા ખર્ચો કરવામાં આવે છે તે. ઓકે, પછી જે ઇન્કમ જે સિટીઝન્સ છે, બરાબર, એ લોકોની ઇન્કમ જે ટ્રાન્સફર થાય છે, કેમ કે ઇકોનોમીની અંદર પૈસા તો કોણ મૂકે છે? છેલ્લે તો ગવર્મેન્ટને. ઓકે, પછી જે ટેક્સેશન સિસ્ટમ છે એ, બરાબર, એ બધાને એ કંટ્રોલ કરે છે કે ત્યાંથી પૈસા જનરેટ થાય છે. ચાલો, એના પછી આપણે જોઈએ ઓબ્જેક્ટિવ્સ ઓફ ફિસ્કલ પોલિસી. તો એ કયા કયા છે ઓબ્જેક્ટિવ્સ એના? ટુ એસેલરેટ ધ ઇકોનોમિક ગ્રોથ, ઇક્વાલિટી ઓફ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન, એમ્પ્લોયમેન્ટ જનરેશન, પ્રાઇસ સ્ટેબિલિટી, એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી અને કેપિટલ ફોર્મેશન. આપણે બધી વસ્તુ એક એક કરીને જોઈ ગઈએ. તો પહેલું છે ટુ એસેલરેટ ધ ઇકોનોમિક ગ્રોથ, બરાબર. ચાલો, તો એસેલરેટ એટલે શું કે આપણે મૂવ ફોરવર્ડ કરીએ ગ્રેડ બાય ગ્રેડ, બરાબર. તમે સ્કૂલમાં કેવું હતું કે ભાઈ નાના હતા ત્યારે તમે નર્સરીમાંથી પછી જુનિયરમાં, સિનિયરમાં, પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં આવ્યા, પછી 12મા સુધી આવ્યા, પછી કોલેજમાં આવ્યા, બરાબર. તો તમે મૂવ ફોરવર્ડ કર્યું ગ્રેડ બાય ગ્રેડ, બરાબર. તો ઇકોનોમિક ગ્રોથ જે છે એ બી કેવું છે કે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ, ગ્રેડ બાય ગ્રેડ અહીંયા ગ્રોથ થાય એનો, બરાબર. ધ ગ્રોથ ઇઝ અ નેચરલ ફિનોમિના,
ગ્રોથ થવો એ એકદમ નેચરલ વસ્તુ છે બધી જ વસ્તુનું, બરાબર. એ પછી હ્યુમન બિઈંગ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, ઝાડવા હોય, બરાબર, કંઈ બી જે નેચરલ વસ્તુ છે એ બધાનો ગ્રોથ થાય. તો એવી રીતે જે વસ્તુને આપણે જોઈ નથી શકતા, બરાબર છે, પણ આપણે એને નામ આપેલું છે, બરાબર. ઇકોનોમીને આપણે જોઈ નથી શકતા પણ એનો આખો વ્યવહાર છે એ, બરાબર. એ શું છે? આખો વ્યવહાર છે, એક એન્વાયરમેન્ટ છે એવું કહીએ તો ચાલે. તો એ જે ગ્રોથ છે એ ગ્રોથ ઇકોનોમીમાં બી થવાનો છે. આપણો ગ્રોથ થાય છે એટલે ઓફકોર્સ જે ઇકોનોમી છે આપણા રિલેટેડ છે, હ્યુમન બિંગના રિલેટેડ છે. તો આપણો ગ્રોથ થાય તો ઇકોનોમીનો બી ગ્રોથ થવાનો છે ને, બરાબર. ઇકોનોમીનો ગ્રોથ થાય, એમાં સુધારો વધારો થાય તો એનાથી આપણને બી સારું જ છે, બરાબર. ઇકોનોમિક ગ્રોથમાં 70% ભાગ જે છે, બરાબર, 60-70% હિસ્સો આપણો છે. ટુ મીટ ધ ઇન્ક્રીઝ ડિમાન્ડ ફોર ગુડ્સ and services for the increased population, the economic growth becomes inevitable. બરાબર છે. તો જ્યારે ઇકોનોમીની અંદર કોઈ બી ડિમાન્ડ છે, બરાબર, ડિમાન્ડ કોની? ગુડ્સ અને સર્વિસીસની. એ જ્યારે ઇન્ક્રીઝ થાય છે, પોપ્યુલેશન ઇન્ક્રીઝ થવાનું છે તો ડિમાન્ડ જે છે એ બી ઇન્ક્રીઝ થવાનું છે, બરાબર છે. તો અહીંયા શું છે કે જે ગ્રોથ છે એ ગ્રોથ પણ અહીંયા થવાનો છે. પણ કેવું છે કે પોપ્યુલેશન જો વધારે હોય ને તો એ જે ગ્રોથ છે ને એ બહુ જલ્દી આપણને દેખાતો નથી. એના પછી છે ઇક્વાલિટી ઓફ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન. તો અહીંયા કેવું છે કે એવું જોવામાં આવ્યું છે, બરાબર, કે જે રીચ છે ને રીચ જ થયા કરે, જે પુઅર છે ને એ લોકો પુઅર જ રહે, બરાબર છે. એ પુઅર ધીમે ધીમે થવા માંડે. તો આ જે ગેપ છે ને એ ગેપ નહીં હોવો જોઈએ. તો ફિસ્કલ પોલિસીની અંદર જે ટેક્સેશન સિસ્ટમ છે ને એની અંદર કેવું છે કે જે રીચ છે ને એ ટેક્સ ભરે અને એ જે ટેક્સ છે એમાંથી જે બેનિફિટ કે જે ફંડિંગ કરવામાં આવે, કોના માટે કરવામાં આવે? કે પુઅર માટે, જેથી કરીને આપણે જે પુઅર લોકો માટે કંઈ કરી શકીએ અને આ જે બે વચ્ચેનો ગેપ છે ને આપણે રિડ્યુસ કરી શકીએ. ઓકે. એના પછી છે એમ્પ્લોયમેન્ટ જનરેશન. તો ઇકોનોમિક ગ્રોથ વિધાઉટ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇઝ નોટ ડિઝાયરેબલ. તો ઇકોનોમિક ગ્રોથ છે ને એમ્પ્લોયમેન્ટ જનરેશન જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી થાય નહીં. કેમ કે વ્યક્તિ પહેલાં બેકાર બેસી રહીને, બરાબર છે, તો એનાથી શું થાય કે માથાદીઠ આવકની ઉપર એની સીધી અસર પડે. તો એના લીધે ઇકોનોમિક ગ્રોથ જે છે એ દેખાય નહીં, બરાબર છે. તો અહીંયા ધ ફિસ્કલ પોલિસી ઇઝ લાઇક ટેક્સેશન એવન્યુ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર, સાયમલ્ટેનિયસ કન્ઝપ્શન, સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન જનરલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જનરેટ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર. તો એ લોકોનું બીજું શું કામ છે કે ભાઈ ટેક્સેશન સિસ્ટમ તો આવવાનું છે, એવન્યુ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર એ પણ છે જ, બરાબર, આપણે જોઈએ છીએ. પછી સાયમલ્ટેનિયસ કન્ઝપ્શન, બંને સાઈડથી કન્ઝપ્શન થાય છે, આપણે ટેક્સ બી ભરીએ છીએ અને આપણા માટે ડેવલપમેન્ટ બી થાય છે. ઓકે. એમાં સેવિંગ્સ માટે બી વસ્તુઓ હોય છે, ઇન્વેસ્ટમેન્ટ માટે બી વસ્તુઓ હોય છે, બરાબર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ બી ચાલે છે, આપણે જોઈ શકીએ છીએ. હું સુરતમાં રહું છું એટલે મને ખબર છે, બરાબર છે, કે સુરતનું ડેવલપમેન્ટ જે છે એ જે થયું છે, મેં નાનપણમાં જોયું છે ને અત્યારે જે છે એમાં બહુ ફરક છે, મેં જોયું છે, બરાબર. એટલે મને કેવું છે કે ડેવલપમેન્ટ દેખાય છે. જનરેટ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, બરાબર. તો જેમ જેમ આવી રીતે ડેવલપમેન્ટ થાય ને તેમ તેમ અહીંયા જે કેવું છે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જે છે ને એ જનરેટ થાય છે. ઇવન લોકડાઉનમાં બી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર છે. ચાલો એના પછી છે પ્રાઇસ સ્ટેબિલિટી. ધ પ્રાઇસ સ્ટેબિલિટી રિફર્સ ટુ ધ મેન્ટેનન્સ ઓફ ધ પર્ચેસિંગ પાવર ઓફ ધ મોનિટરી યુનિટ અક્રોસ ધ ટાઈમ. The fiscal policy measures should be designed in such a manner that it may prove conducive to price stability, regulating the inflationary pressure in the economy. તો જે પ્રાઇસ સ્ટેબિલિટી છે એ રહેવી જોઈએ, બરાબર. કેમ કે જો બહુ લિક્વિડિટી વધી જાય ને, પૈસા છે ને ઇકોનોમીની અંદર બહુ ફરતા થઈ જાય ને, તો એમાં છે ને કેવું થાય ખબર, કે આપણે મતલબ આપણી પાસે પૈસા વધારે આવતા હોય ને આપણે શું કરીએ કે એનો યુઝ કરીએ, બરાબર છે. તો આપણે આ યુઝ કરીએ, પેલું લઈ લઈએ, તો એની લિક્વિડિટી વધી જાય, આપણે સેવિંગ્સ નહીં કરીએ, બરાબર. લિક્વિડિટી કંટ્રોલ કરવાનો મેઇન ઇન્ટેન્શન છે કે આપણે સેવિંગ્સ નહીં કરીએ, પૈસા વાપર્યા કરીએ, બરાબર છે. ધ પ્રાઇસ સ્ટેબિલિટી રિફર્સ ટુ ધ મેન્ટેનન્સ ઓફ પર્ચેસિંગ પાવર ઓફ ધ મોનેટરી યુનિટ અક્રોસ ધ ટાઈમ. તો આપણો જે પર્ચેસિંગ પાવર છે એ જળવાઈ રહે
તો એ પણ એક આવે છે પ્રાઇસ સ્ટેબિલિટીની અંદર. તો ફિસ્કલ પોલિસીની અંદર આ વસ્તુ જે છે ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. તો ફિસ્કલ પોલિસી મેજર્સ શુડ બી ડિઝાઇન્ડ ઇન સચ અ મેનર ધેટ મે પ્રૂવ કન્સર્ટિવ ટુ પ્રાઇસ સ્ટેબિલિટી, રેગ્યુલેટિંગ એન્ડ ઇન્ફ્લેશનરી પ્રેશર ઇન ધ ઇકોનોમી. જે ઇન્ફ્લેશન થાય છે એનું જે પ્રેશર આવે, બરાબર, લિક્વિડિટી વધી જાય ને તો જ એવું થાય. તો આ જે ઇન્ફ્લેશનનું પ્રેશર છે એને કંટ્રોલ કરવા માટે, એને રેગ્યુલેટ કરવા માટે ફિસ્કલ પોલિસી જે છે એ જરૂરી છે, બરાબર. એના પછી છે એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી. તો એક્સચેન્જ રેટ તમને બધાને ખબર છે કે એમાં શું આવશે, બરાબર છે. તો એક્સચેન્જ રેટ એસ્ટાબ્લિશ ધ વેલ્યુએશન બિટવીન ધ મોનેટરી યુનિટ ઓફ ટુ કન્ટ્રીઝ લાઇક ₹66 પર US ડોલર. આ 2015નું રેકોર્ડ છે. અત્યારે 2021માં આ રેટ જે છે અલગ પણ હશે, બરાબર. તો એની વેરિએશન ઇન ધેમ on either side affect the economic interest of two countries. The capital flow between the two countries of the respective currencies has to be recognized for accelerating the economic growth of the domestic nation. બરાબર. આ જે રેટ છે એ જો ઘટે જ, બરાબર, 66 પરથી આપણે 48-50ની આજુબાજુ આવેલા હતા, બરાબર છે. આ રેટ ઘટે ને તો આપણે સમજવું કે આપણો જે કન્ટ્રીનો ગ્રોથ છે એ વધેલો છે. કેપિટલ ફોર્મેશન. The capital formation is made from the prime investment. For example, stock of wealth in productive asset which generates flow of income. એટલે કે જે જગ્યા પર ફેક્ટરી, કંપની હોય ને એ બધું, બરાબર છે, એવી બધી એસેટ કે જ્યાંથી આપણને ઇન્કમ જનરેટ કરી શકીએ એવી. લાર્જ સાઇઝ ડાયવર્સિફાઈ ઇન્વેસ્ટમેન્ટ ઇન બેઝિક ઇન્ડસ્ટ્રી લાઇક સ્ટીલ, સિમેન્ટ. ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇક રોડ, રેલ, પોર્ટ્સ, એરપોર્ટ્સ, પછી ટેલિફોન, ટેલિકમ્યુનિકેશન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇક હેલ્થ, એજ્યુકેશન, વોટર મેનેજમેન્ટ, ડેમ્સ, ઇરિગેશન. જો આની અંદર મેં તો તમને ખાલી થોડાક જ એક્ઝામ્પલ આપતી હતી, બરાબર. રોડના પેલા એના આપ્યા, એજ્યુકેશનને રિલેટેડ આપ્યા, બરાબર છે. પણ આની અંદર જો કેટલા બધા છે. રેલ છે, રેલવે પણ, હા, બરાબર છે, રેલવેમાં બી બહુ મોટો ખર્ચો થતો હોય, બરાબર. પછી પોર્ટ, એરપોર્ટ, એ બધું તો મતલબ મારા માઇન્ડમાંથી નીકળી ગયેલું, પણ આની અંદર આપેલું છે. ઓકે. હેલ્થનું તમને આપ્યું. વોટર મેનેજમેન્ટ એ પણ બહુ જરૂરી છે, તો એના માટે આપણે ડેમ બનાવવા પડે. ઇરિગેશન સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ, આ બધી વસ્તુ બહુ જરૂરી છે, બરાબર છે. આની અંદર ગવર્મેન્ટને બહુ બધા પૈસાના ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે. ઓકે. અને આ કેવું છે કે બેઝિક અને પ્રાઇમ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, બરાબર છે. તો ગવર્મેન્ટ ઇન ધ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ એવું ચાલુ કરે છે. તો એ ફિસ્કલ પોલિસીની અંદર આ વસ્તુ આવે છે, જેની અંદર આ જે જાયઝેન્ટિક પ્રોજેક્ટ્સ છે, બરાબર, મોટા મોટા, એનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે છે આનાથી એ કરી શકે છે. હવે એના જે ટૂલ્સ છે આપણે આવતા લેક્ચરમાં લઈએ.